તમે કદી ફૂટપાથ ઉપર સૂતા છો ખરા? ભગવાન તમને આવો દિવસ ન દેખાડે, કારણ કે આજે પણ દેશમાં લાખો લોકો પોતાનું ઘર ન હોવાથી ફૂટપાથ ઉપર સૂવા મજબૂર છે. આજે આ ફૂટપાથની થોડીક વાત જુદી રીતે કરવી છે, પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો જરૂર લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવજો, જેથી નવા કાર્યક્રમની જાણકારી તમને મળતી રહે. ફરી સવાલ છે કે તમે કદી ફૂટપાથ પર સૂતા છો? આનો કેટલા લોકો જવાબ હામાં આપે એ પણ સવાલ છે, પણ આ સવાલ થોડોક અકળાવનારો તો ખરો. ઘણા જવાબ આપશે ને ઘણા પાસે જવાબ નહીં પણ હોય. પણ ઘર વિહોણું હોવું એ બહુ ખરાબ સ્થિતિ હોય છે. માણસની જિંદગીની મોટી ઉપલબ્ધિ એ છે કે એની પાસે પોતાનું ઘર હોય. કેટલાક લોકો ભાડાના મકાનમાં જન્મે છે અને ભાડાના મકાનમાં જ મૃત્યુ પામે છે, અને કેટલાક લોકો ફૂટપાથ ઉપર જન્મે છે અને ફૂટપાથ ઉપર જ મૃત્યુ પામે છે. આ આપણી સ્થિતિ છે દેશની. પણ 2011ની ભારતની વસ્તી ગણતરીના આંકડા જોઈએ, કારણ કે 2021માં થઈ નથી ને હવે થવાની વાત ચાલી રહી છે, તો 2011ની ગણતરીએ ચાલીએ તો 1.77 મિલિયન લોકો ઘર વિહોણા છે. આજે આટલા વર્ષો પછી એમાં ફેરફાર થયો હોય આંકડો, અને કુલ વસ્તીના આ 0.15% છે, એટલે બહુ મોટું નથી. પણ દેશમાં લગભગ 19 મિલિયન ઘરની જરૂર છે. એટલે વસ્તી ગણતરીના આંકડા સાથોસાથ આટલા વર્ષો પછી ચિત્ર થોડું બદલાયું હોય, પણ એટલી જ સામે જરૂરિયાત પણ ઊભી થતી હોય છે. એટલે તમારું ઘર થવું એ બહુ મોટી તમારી જિંદગીની ઘટના હોય છે. પણ આ ફૂટપાથ પર લોકો સૂવા જે મજબૂર હોય છે, એમની મજબૂરી બહુ ખરાબ હોય છે સાહેબ. અને કેટલાય લોકો નબીરાઓ દારૂ પી અને છાકતા થઈ અને વાહન એવી રીતે ચલાવે છે અને ફૂટપાથ ઉપર ચડાવી દે છે. કેટલાયના ભોગ લેવાયા છે આવી ઘટનાઓમાં. આવી ઘટનાઓનો કોઈ પાર નથી. જૂની LLB નામની ફિલ્મમાં હિટ એન્ડ રનનો જ કેસ હતો. સલમાન ખાનની જિંદગીમાં જેવો કિસ્સો બનેલો એવો જ એક કિસ્સો હતો કે 6 લોકોને એવી રીતે મારી નાખે છે. એટલે આવી રીતે અમદાવાદ નારણપુરમાં મેં 2025માં 20 વર્ષના આર્યને આવી રીતે એક્સિડન્ટ કરેલો. વડોદરામાં થયો તો. મુંબઈમાં 2024 જાન્યુઆરીમાં વરલીમાં એક લક્ઝરી કાર આ જ રીતે નશામાં હતો ને 2ના મોત નિપજાવ્યા હતા. દિલ્હીમાં ચાંદની ચોકમાં નવેમ્બર 2023માં એક ટ્રકે આવી રીતે ફૂટપાથ ઉપર ચલાવી દીધો હતો ને 3 લોકોના મોત થયા હતા. બેંગલુરુમાં BMW આવી રીતે ચડી ગઈ હતી ફૂટપાથ ઉપર, અને એનો જે નબીરો હતો એ પણ નશામાં જ હતો. અમદાવાદ વડોદરા હાઈવે ઉપર આવી બનાવ્યો છે. કોલકાતામાં ડિસેમ્બર 22માં આવડા બ્રિજ ઉપર આવી રીતે બસ ચડી ગઈ હતી ને 2ના મોત થયા હતા. એટલે આવી ઘટનાઓનો પાર નથી ને આવી ઘટનાઓમાં શું બને છે, વર્ષો સુધી કેસ ચાલ્યા કરે છે. આપણે અમદાવાદના કેટલાય કિસ્સાઓ આ રીતના છે અને લાંબા સમય સુધી આ ચાલતું રહે છે. પણ ફૂટપાથ ઉપર સૂનારા ફૂટપાથ ઉપર સૂવા માગતા નથી હોતા. એની મજબૂરી હોય છે એટલે એ સૂવે છે, અને એ મજબૂરીમાં પણ એમને ક્યારેક મોતનો ભેટો થઈ જાય છે. પણ સવાલ તો એ છે કે તમે કદી ફૂટપાથ ઉપર સૂતા છો ખરા? રાજકોટમાં કેટલાક આવા પાગલ લોકો વસે છે. મને લાગે છે કે આવો કિસ્સો લગભગ ક્યારેય નહીં બન્યો હોય. ગાંધીજી જેમ સત્યના પ્રયોગો કરતા હતા, એમ રાજકોટની નવરંગ નેચર ક્લબના કેટલાક કાર્યકર્તાઓએ આવો પ્રયોગ કર્યો. નવરંગ નેચર ક્લબ પર્યાવરણ માટે વર્ષોથી કામ કરે છે, બધા જાણે છે ને. એના પ્રમુખ છે વીડી બાલા, જે ફોરેસ્ટર રહી ચૂક્યા છે, ફોરેસ્ટ ઓફિસર હતા, અને નિવૃત્તિ પછી પણ ઘણી બધી પર્યાવરણની પ્રવૃત્તિ કરે છે. એમને એક દિવસ વિચાર આવ્યો કે આ ફૂટપાથ ઉપર લોકો સૂવે છે, એમને ઊંઘ આવતી હશે, એમની રાત કેવી જતી હશે, તો આપણે કેમ એવો અનુભવ ન કરવો? આવા ગાંડા વિચાર બાલા સાહેબને જ આવે, બીજા કોઈ ન આવે. પણ એ પાગલ વિચાર સાથે કેટલાક બીજા પણ પાગલો જોડાયા,
એક નિવૃત્ત શિક્ષક છે નકુમ સાહેબ અને બીજા એક શિક્ષક છે સોલંકીભાઈ. આ ત્રણેય લોકોએ નક્કી કર્યું કે આપણે એક રાત છે ફૂટપાથ ઉપર વિતાવવી. એના ઘરના લોકોની સંમતિ મેળવવામાં એમને કેટલી તકલીફ પડી હશે એ તમે સમજી શકો છો, પણ ત્રણેય નક્કી કર્યું કે એક રાત ફૂટપાથ ઉપર વિતાવવી છે. ઘરેથી નીકળે છે ગોદડું, ચાદર અને ઓશીકું લઈ અને ક્યાં જાય છે તો કે રાજકોટના કેસરી હિન્દ પુલ પર. તમે કેસરી હિન્દ પુલ પરથી પસાર થાવ તો બે બાજુ ફૂટપાથ છે અને રાત્રે જો તમે મોડેથી નીકળો, નિશાચર હો તો તમને આઈડિયા આવે કે એ ફૂટપાથ ઉપર ઘણા લોકો સૂતા હોય છે. અને એમનો જે અનુભવ હતો એની પણ મારે વાત કરવી છે કે રાત્રે તેઓ સૂતા તો ત્યાં ઘણા બધા લોકો પણ બેઠા હતા. એમાંના કેટલાક છોકરાને એમણે બોલાવ્યા. પહેલા તો આવ્યા નહીં, પછી એમને લાગ્યું કે ના ના માણસો તો વ્યાજબી છે એટલે જવાય. પછી બધા આવે છે ને એમને આશ્ચર્ય તો એ થાય છે કે આ તો સારા માણસો છે, સુખી લોકો છે, તો એ શું કામ અહીં શું આવ્યા? એમને એ આશ્ચર્ય હતું. બાલા સાહેબ તો રફ એન્ડ ટફ માણસ છે, એમને ગમે એવી ખખડધજ બસમાં બેસાડો ને તો એમને ઊંઘ આવી જાય. પણ એમને પત્નીએ ઘરેથી જ્યારે નીકળ્યા ને ત્યારે પણ એમ કહેલું કે પત્નીએ કહેલું, તમે સમજો સાહેબ, કે તમે ત્રણેય જણા જાઓ છો ને પણ પહેલી ઊંઘ છે ને તમને આવી જશે, કારણ કે તમે એવી રીતે ટેવાયેલા છો. એટલે બાલા સાહેબ સૌથી પહેલા સૂઈ ગયા અને નકુમ સાહેબ કહે છે કે અમે બધા વાતો કરતા હતા ને મોડેથી ઊંઘ આવી. પછી વહેલી સવારે ઊંઘ ઉડી ગઈ અને એક રિક્ષા પસાર થઈ. એમની સાથે જે સોલંકી હતા એમની તો એ દિવસે બીજા દિવસે વર્ષગાંઠ હતી લગ્નની, લગ્નની 30મી વર્ષગાંઠ. અને પત્નીએ ત્યારે કહેલું પણ ખરું કે તમે ન જાઓ તમને નીંદર નહીં આવે, અને વાત પણ સાચી નીકળી. આપણે સામાન્ય રીતે નવી જગ્યાએ જાય સાહેબ, ગમે એવી સારી હોટલ હોય, 5 સ્ટાર હોટલ હોય, પણ ક્યારેક તમને ઓશીકું ફાવે નહીં, અથવા તો પલંગ ન ફાવે, અથવા તો ઓઢવાનું તમને ન મળે સરખું, તો નીંદર નથી આવતી. આપણો આવો ઘણીવાર અનુભવ હોય છે. કોઈના લગ્ન પ્રસંગે જાય, કોઈના ઘરે ગયા હોય ને રાત, અને એકાદું મચ્છર જો આજુબાજુ ફરતું હોય તો પણ એના ગણગણાટથી આપણી નીંદર ઉડી જતી હોય છે. એટલે આ કેટલું અઘરું હોય છે. બાલા સાહેબે આ અનુભવ બહુ સરસ રીતે વાત કરી હતી. મેં એમને પૂછ્યું હતું તો એમણે કહ્યું કે પુલ નીચે કાચા પાચા મકાનોમાં રહેતા વસ્તારી પરિવારો શું કરે? એમની મજબૂરી હોય છે, એમને ત્યાં સગવડ હોય એનાથી માણસો વધારે હોય તો એ શું કરે? એટલે વડેરા હોય ને, જે વડીલ હોય, મોટી ઉંમરના હોય, એ લોકો ફૂટપાથ પર આવીને સૂઈ જાય. એમની પાસે બીજો વિકલ્પ પણ ક્યાં હોય છે? આ આપણી આજના સમાજની આ ગરીબોની વાસ્તવિકતા છે, કરુણ વાસ્તવિકતા છે. અને ઝૂંપડામાં રહેતા, ભૂગર્ભ ગટરના પાઇપમાં ઘર બનાવીને રહેતા લોકો વિશે પણ ક્યારેક વિચાર કરવા જેવો છે કે કઈ રીતે લોકો રાત વિતાવતા હશે. આપણા સંગીતકાર નૌશાદની બહુ જાણીતી વાત છે. એમની એક ફિલ્મ હિટ ગઈ અને ત્યારે એ ફિલ્મ જે સિનેમામાં લાગી હતી એની સામે ફૂટપાથ જે હતી એ ફૂટપાથ ઉપર એમણે અનેક રાતો વિતાવેલી, અને ત્યારે એમણે એમ કહેલું કે આ ફૂટપાથથી અહીં સુધીનો રસ્તો કાપતા મને વર્ષો લાગ્યા. પણ સાહેબ, ફૂટપાથ પર સૂતા બધા લોકોનું આવું નસીબ નથી હોતું. એ લોકો ફૂટપાથ પર જ જન્મે છે અને ફૂટપાથ પર મૃત્યુ પામે છે. ક્યારેક તમને એવો મનમાં વિચાર આવે કે આ લોકો ફૂટપાથ પર કેવી રીતે રાત વિતાવતા હશે, તો બાલા સાહેબ જેવો અનુભવ કરજો. જિંદગીની વાસ્તવિકતાનો તમને પરિચય થશે. પછી પાછો પ્રશ્ન દોહરાવું છું, તમે ક્યારેય કદી ફૂટપાથ પર સૂતા છો? જવાબ મેળવવાની કોશિશ કરજો. આભાર. ફરી મળીશું.